હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓલરાઈટ, આપણે આગળ બે પ્રશ્ન ભણ્યા હતા. હવે આ બે પ્રશ્ન છે એના પછી આપણે પ્રશ્ન નંબર 3 એને લગતો જ છે અને તમને બધાને કીધેલું છે કે કોઈ પણ પ્રકરણ, કોઈ પણ નવો ટોપિક શરૂ થાય, પ્રારંભ થાય ત્યારે હંમેશા એ ચેપ્ટરનો પાયો એની અંદર છુપાયેલો હોય અને પાયાના પ્રશ્નો જે છે, પાયાની થિયરી છે, પાયાના કન્સેપ્ટ છે, એ જો તમે બરાબર કરો તો આગળ ઉપર સમીકરણો, સૂત્રો, દિશા આ બધાનું ચણતર બહુ વ્યવસ્થિત રીતે થાય. ડાયરેક્ટ તમે સીધા સૂત્રો ઉપયોગમાં લ્યો તો એ સૂત્ર ક્યાંથી આવ્યું, કેમ એનો ઉપયોગ કરવો એની આપણને ખબર ન પડે. એટલે આ પ્રશ્ન સિમ્પલ છે, પાયાના છે. જેમ દરેક પ્રશ્નમાં કરું છું એમ પહેલા તમને સમજાવું છું અને સમજાવ્યા બાદ તમને લખાવીશ. તો પહેલા પ્રશ્નની સામે નજર કરો કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર લાગતા બળનું સૂત્ર લખો અને તેની લાક્ષણિકતા જણાવો. આ લખવાની વાત છે એ તો આપણે આગળના ક્વેશ્ચનમાં લખી નાખેલ જ છે. એના આધારે જ આપણે પારિમાણિક સૂત્રો, એકમ બધું મેળવ્યું હતું. પણ હવે જે લાક્ષણિકતાની વાત આવે છે, આ લાક્ષણિકતાની જે વાત આવે છે એ દિશા બતાવશે બહુ સારામાં સારી. તો બળનું સૂત્ર પહેલું કયું છે તો કે ચુંબકીય બળ Fm બરાબર Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B. અને આ ક્રોસ ગુણાકાર તમારો નીકળે એટલે કે જો તમે આનું મૂલ્ય મેળવવા માંગતા હો તો Q V B અને sin થીટા આવે. જ્યાં થીટા છે એ સદિશ V અને સદિશ B વચ્ચે નો ખૂણો છે. તો સદિશ V અને સદિશ B વચ્ચેનો ખૂણો છે તો ક્રોસ ગુણાકાર છે એટલે તમારો સાઇન ઘટક આવે. આ બે વચ્ચેનો જ ખૂણો. વિદ્યુતભાર અદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુતભાર ઉપર ક્યારેય સદિશ આવે નહીં. બળ સદિશ છે એટલે કે V અને B ની સ્થિતિ એ આપણા માટે બળની દિશા નક્કી કરવા માટે અગત્યના પોઈન્ટ છે. તો હવે સામે મેં 3 આકૃતિ બતાવેલી છે. આપણે માત્ર આપણા પ્રશ્નમાં વિદ્યુતભાર Q એવો જ ઉલ્લેખ કરેલો છે. Q વિદ્યુતભાર ધન પણ હોઈ શકે, Q વિદ્યુતભાર ઋણ પણ હોઈ શકે. તો ધારો કે પહેલા Q વિદ્યુતભાર છે એ દાખલા તરીકે ઋણ વિદ્યુતભાર છે. Q કેવો છે? ઋણ વિદ્યુતભાર. તો ઋણ વિદ્યુતભારમાં V અને B કોઈ પણનો ક્રોસ ગુણાકાર હોય. તમને સમજાવ્યું હતું મેં કે A ક્રોસ B બરાબર કોઈ ભૌતિક રાશિ ધારો કે C મળે છે. તો તમને કોક પૂછે કે ભાઈ C ની દિશા ક્યાં? તો કે C ની દિશા A અને B થી રચાતા સમતલને લંબ રૂપે. શું બોલ્યો? C ની દિશા A અને B થી રચાતા સમતલને લંબ રૂપે. આ વાક્ય કોઈ પણ ભૌતિક રાશિ માટે, કોઈ પણ સૂત્ર માટે લાગુ પડે. બીજું કાંઈ યાદ ના રહે તો આટલું તો યાદ ચોક્કસ પ્રમાણમાં રહે જ બાળકો. શું? તો કે આવું જ અહીંયા શું થાય તો કે બળની દિશા V અને B થી રચાતા સમતલને લંબ રૂપે હોય. તો અત્યારે આ V દેખાય છે, આ B દેખાય છે. હવે B જ્યાં દેખાય છે ત્યાં નથી, કારણ કે આપણું બોર્ડ
3 ડાયમેન્શન સૂચવતું નથી. એટલે કે આ બાજુની સાઈડમાં v છે તો b પાછળ છે, આમ છે. બરાબર, v અને b. તો v અને b થી રચાતા સમતલને લંબ રૂપે બળની દિશા હોય. અહીંયા પણ v અને b થી રચાતા સમતલને લંબ રૂપે દિશા હોય. એનો અર્થ એમ થયો કે બળની દિશા જો ઋણ વિદ્યુતભાર હાજર હોય ત્યારે તેના પર લાગતું બળ ઉપરની તરફ હોય તો ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ નીચે તરફ હોય. એનો અર્થ એમ થયો કે વા v ક્રોસ b તમે કરતા હો તો વા તમે b ક્રોસ v કરતા હશો. શું કરતા હશો? b ક્રોસ v. હવે આ 3 ડાયમેન્શન છે, એટલે સોરી, તમારું બોર્ડમાં 3 ડાયમેન્શન તમને ન દેખાય એના માટે મેં 3 ડાયમેન્શન બનાવેલું છે, જોઈ શકો છો. હવે આ જે કલરિંગ બોલપેન દેખાય તમને એ b ની બળની દિશા છે. આ દિશા તમને દેખાય, ભલે તમે ગમે ત્યાં રાખો, પણ અત્યારે જુઓ તમારું આનું સમતલ છે, આ અને આ થી રચાતું સમતલ એટલે આ પોતે દેખાય છે, અને એ સમતલને લંબ રૂપે એટલે કોણ? બળ F. તો v અને b થી રચાતા સમતલને લંબ રૂપે. રેડી? હવે ખાસ ઉપર કેમ ગયું? લંબ રૂપે તો નીચે આવે, રાઈટ? તો તમારે શું કરવાનું છે? અહીંથી સ્ક્રૂને પીલવાનો છે. અહીંથી તમે અહીંયા સ્ક્રૂ રાખ્યો છે, સ્ક્રૂ ડ્રાઈવર ડિસમિસ, એને તમે અહીંથી આમ પીલશો. જુઓ નીચે દેખાય છે તમને, આ v છે, આ b છે, આ v છે, આ b છે, પણ b અહીં પાછળ આવે, આ v ની પાછળ. હવે તમારો અત્યારે જે આકૃતિઓ દોરેલી છે એમાં v અહીંયા દેખાય છે, b છે એ અહીંયા દેખાય છે, કારણ કે b અહીંયા આપણે જોઈ ન શકીએ એટલે b અહીંયા રાખેલો છે. તો v અને b થી રચાતું સમતલ એક જ હોય, આ સમતલ એનું. એ સમતલને લંબ રૂપે બળ F ની દિશા હોય. તો v ને b તરફ તમે ઘુમાવો, બરાબર? તો સ્ક્રૂની મદદથી તમે આ v છે એને અહીંથી ફેરવતા જાઓ તો v છે એ કોના તરફ ગયો કહેવાય? b તરફ. ત્યારે સ્ક્રૂની ટીપ અણી કઈ બાજુ ગઈ? ઉપર. ઉપર ગઈ એનો મતલબ શું થયો કે સ્ક્રૂની અણી જે તરફ જાય તે તરફ ચુંબકીય બળની દિશા હોય. એટલે કે v અને b થી રચાતા સમતલને લંબ રૂપે પણ તમે સ્ક્રૂની મદદથી કોને કઈ તરફ ઘુમાવો છો એને આધારે તમારું બળ, ચુંબકીય બળ નક્કી થાય. v ને b તરફ ઘુમાવો તો અત્યારે v ની આ સ્થિતિ છે, b ની આ સ્થિતિ છે, તો v થી b આમ ઘુમાવશો તમે. જો અહીંયા v થી b આમ ઘુમાયું, આમ ઘુમાયું છે, આમ ઘુમાવો એટલે v b તરફ જાય ત્યારે સ્ક્રૂ ઉપર જાય. સ્ક્રૂ જે દિશામાં જાય તે દિશામાં હંમેશા બળની દિશા હોય, બરાબર? તો -q વિદ્યુતભાર માટે ધારો કે ઉપરની બાજુએ હોય, -q વિદ્યુતભાર માટે કેવી હોય? ઉપરની બાજુએ હોય, બરાબર? એવું જરૂરી નથી કે -q વિદ્યુતભાર માટે ઉપર જ હોય, બરાબર? અત્યારે તમને એમ થાય કે ભાઈ માઇનસ માટે મેં ઉપર લખ્યું છે, ઉપર મેં આકૃતિ દોરેલી છે, ઉપર આકૃતિ દોરેલી છે, આ -q છે, એમાં બળ ક્યાં પણ આવે? નીચે, બરાબર? જો ત્યાં નીચે આવશે તો અહીંયા ક્યાં આવશે બળ? તમારું ઉપર. q માટે ક્યાં આવશે? ઉપર. તો q માટે ક્યાં આવશે? નીચે. આ બળ F નીચે આવશે, બરાબર? આ બળ F ક્યાં જશે? ઉપર જશે, બરાબર? હવે ઈ બળ ઉપર નીચેનો મતલબ શું થયો? મતલબ એમ થયો કે માઈનસ વિદ્યુતભાર હોવાને કારણે તેના બળની દિશા નીચે આવી, આ પ્લસ વિદ્યુતભાર હોવાને કારણે બળની દિશા ઉપર આવી. પણ વાસ્તવમાં પ્રેક્ટિકલી રીતે મિકેનિઝમ એવું છે કે v ને તમારે b તરફ ઘુમાવવાનો છે. તો v ને b તરફ ઘુમાવો તો બળ ઉપર જ મળવાનું છે. પણ જો આ સ્થિતિ તમે લ્યો તો તમે b ને કોના તરફ ઘુમાવો છો? v તરફ. શું કામ? કારણ કે q વિદ્યુતભાર તમારી અહીંયા તમે માઈનસ કરી નાખશો, પછી તમારે આ માઈનસ ને પ્લસ કરવા છે, q વિદ્યુતભાર જ છે હો, તો અહીંયા b ક્રોસ v થઈ જશે. અથવા મોઢે એમને યાદ તમે રાખી શકો કે q વિદ્યુતભાર માટે સ્ક્રૂને v થી b તરફ નથી ઘુમાવવાનો, પણ b થી
v તરફ ઘુમાવવાનો અને પ્લસ q વિદ્યુતભાર હોય તો જ એને v થી કઈ તરફ ઘુમાવવાનો b તરફ. v થી b તરફ ઘુમાવો એટલે દિશા ક્યાં જાય? ઉપર. અને b થી v તરફ ઘુમાવો એટલે દિશા ક્યાં આવે? નીચે. પણ આ બે કેને માટે લાગુ પડે? તો કે પ્લસ q અને માઈનસ q વિદ્યુતભારની દિશા હંમેશા પરસ્પર કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. બાકીનો લાક્ષણિકતા તો તમને ખબર છે કે જો થીટા બરાબર 90 લઈ લેવામાં આવે, થીટા બરાબર શું લેવામાં આવે? કયો? 90 લઈ લેવામાં આવે તો બળ, ચુંબકીય બળ છે એ તમારું મહત્તમ મળશે. અને ઈ કોના જેટલું મળશે? તો કે q * b જેટલું. જેમ આ ખૂણો તમારો ઘટતો જાય અથવા વધતો જાય, ધારો કે ઘટે તો થીટા બરાબર તમે 0 લેશો તો તમને બધાને ખબર છે કે sin 0 ની કિંમત 0 છે. તો બળ લાગવાનું જ નથી. બળ કેવું થશે? 0. બરાબર? સમાંતર અને સમાંતર કહેવાય. v અને b પરસ્પર કેવા રહ્યા કહેવાય? સમાંતર. જો v અને b પરસ્પર સમાંતર હોય તો પણ બળ 0 લાગે અને પ્રતિ સમાંતર હોય તો પણ બળ કેવું લાગશે? 0. ઓકે? ક્લિયર? તો આ લાક્ષણિકતા છે એ હું તમને બોર્ડ ઉપર લખી દઉં છું, એટલી જ તમે તૈયાર કરજો. ઓકે? જી બાળકો, ક્વેશ્ચન ઉપર બરાબર નજર કરો. એ જ ક્વેશ્ચન નો જવાબ મેં આપેલો છે, એકદમ સિમ્પલ. અને તમે એક વખત ધ્યાનથી વાંચશો તો પણ તમને યાદ રહી જાય એવો ક્વેશ્ચન છે. સમાન ચુંબકીય ક્ષેત્ર B માં v વેગથી ગતિ કરતા +q અને -q વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર. મેં બે સૂત્ર લખ્યા છે. મેં એટલા માટે બે સૂત્ર લખ્યા છે કે ભવિષ્યમાં તમે કોઈ દાખલા ગણતા હો ત્યારે પણ તમારે દિશા કે સૂત્રમાં ફેરફાર કરવાનો થાય તો તમને ખ્યાલ આવે એટલા માટે. તો રેગ્યુલર તમારું સૂત્ર +q v × b છે. રેગ્યુલર તમારું સૂત્ર +q v × b છે. આ આકૃતિ તમારી રેગ્યુલર. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે ધન વિદ્યુતભાર પર લાગતા બળ માટે પ્રયોગો કર્યા હતા. બરાબર? તો +q વિદ્યુતભાર પર લાગતું બળ આ -q પર v × b. તો આગળ માઈનસ. હવે તમને એમ થાય કે આ માઈનસ ને મારે પ્લસ કરવા છે, આ તો કરી નાખો. તો અંદર ક્રોસ ગુણાકાર તમારો v × b ને બદલે શું થઈ જાય? b × v. કારણ કે તમને 11 માં ધોરણથી ખબર છે કે a × b = -b × a. યાદ આવી ગયું? આ ખાલી તમારી સમજણ માટે મેં લખ્યું. ઓકે. હવે ચુંબકીય બળની આ બળની લાક્ષણિકતા શું? બિલકુલ સિમ્પલ. ચુંબકીય બળ વિદ્યુતભાર q, વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b પર આધાર રાખે. એ તો સૂત્રમાં જોઈને જ નક્કી કરવાનું છે આપણે. વળી +q વિદ્યુતભાર પર લાગતા બળની દિશા -q પર લાગતા બળની દિશા કરતા વિરુદ્ધ દિશામાં હોય. એ તો જોઈ શકો છો તમે. -q ઉપર નીચે છે તો +q ઉપર છે. સમીકરણ 1 માં એટલે કે આ બે માંથી કોઈ પણમાં બળ એ v અને b નો કયો ગુણાકાર છે? ક્રોસ ગુણાકાર. મતલબ કે સદિશ ગુણાકાર સૂચવે છે. અને આ સદિશ ગુણાકારની દિશા શું? જેમ સૂચવે છે કે ચુંબકીય બળની દિશા v અને b થી રચાતા સમતલને v અને b થી રચાતા સમતલને આ v અને b થી રચાતા સમતલને લંબ રૂપે. આ સમતલ તમારું v અને b નું, બરાબર, એને લંબ રૂપે હોય છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મેળવી શકાય. b ને b તરફ ઘુમાવો એટલે બાપુ f બાપુ ક્યાં જાય? ઉપર. ઓકે? જ્યારે વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય એટલે કે v અને b એ બે એક જ દિશામાં હોય. v અને b બે આ b એક જ દિશામાં છે. v એક જ દિશામાં છે. v અને b બે એક જ દિશામાં છે. આ v અને b બે વિરુદ્ધ દિશામાં છે. જો આ બે એક દિશામાં હોય અથવા આ બે વિરુદ્ધ દિશામાં હોય તો શું પરિસ્થિતિ નિર્માણ પામે? સમાંતર પ્રતિ સમાંતર.
જો સમાંતર આને અહીંયા નથી હો, અહીંયા ને અહીંયા છે, તો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો શું થાય? તો કે θ બરાબર 0 અથવા 180 થાય. અને જો એમ થાય તો B ને લીધે લાગતું બળ F બરાબર 0 થાય. કારણ તમને ખબર છે, જો વિદ્યુતભાર ગતિ કરતો ના હોય, બિલકુલ વિદ્યુતભાર સ્થિર હોય તો વેગ કેવો થાય? 0. અને વેગ 0 થાય તો ઓટોમેટિક તમારું ચુંબકીય બળ પણ કેવું થઈ જાય? 0. ઓકે, તો હવે લખી લેવા વિનંતી. યસ બાળકો, લોરેન્ટ્ઝ બળ એટલે શું તેનું સૂત્ર લખો. આપણા સિલેબસમાં લોરેન્ટ્ઝ બળનું સૂત્ર સાબિત કરવાનું નથી, પણ લોરેન્ટ્ઝ બળ શું છે બિલકુલ સિમ્પલ છે. લોરેન્ટ્ઝ બળ એની વ્યાખ્યા શું? તો કે લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારિત કણ +q અથવા -q ને ચુંબકીય ક્ષેત્રમાં તો રાખેલો હતો જ, આપણે ભણ્યા, પણ ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ કરવામાં આવે, એટલે કે એવો વિસ્તાર કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ હોય અને વિદ્યુતનું ક્ષેત્ર પણ હોય. જો આ બંને ક્ષેત્ર હાજર હોય ત્યારે વિદ્યુતભારિત કણ પર લાગતા કુલ બળને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે. એટલે કે વિદ્યુતભારિત કણ પર બંનેને કારણે અલગ અલગ બળ લાગે. તો એક બળ આપણે ભણી ચૂકેલા છીએ, F E એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ Q. યાદ આવ્યું? શરૂઆતના પહેલા બીજા ચેપ્ટરમાં આપણે ઉપયોગમાં આ સૂત્ર લીધેલું છે ભાઈ. ઓલરાઈટ, આ કયું બળ? વિદ્યુત બળ. એવી જ રીતે તમારું ચુંબકીય બળ એ તો હમણાં જ આપણે મેળવ્યું, Q ઇન્ટુ બ્રેકેટ સદિશ V ક્રોસ સદિશ B. અને જો હવે આ બેનો સરવાળો કરી દેવામાં આવે તો F ટોટલ અથવા કુલ બળ બરાબર EQ. આમાંથી હું કોમન નીકળી જશે ભાઈ? આમાંથી Q કોમન નીકળી જાય તો અહીંયા શું રહેશે? સદિશ E વત્તા સદિશ V ક્રોસ સદિશ B થાય. QE વત્તા Q ઇન્ટુ V ક્રોસ B. તો આ બળ છે, આ સૂત્ર છે, એને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહેવામાં આવે છે. કેનું સૂત્ર? લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળમાં માત્ર Q ઇન્ટુ V ક્રોસ B ના આવે. Q ઇન્ટુ V ક્રોસ B એ ચુંબકીય બળનું સૂત્ર છે, પણ એમાં જો વિદ્યુત બળ અંદર દાખલ કરી દેવામાં આવે તો મળતું કુલ બળ છે, એટલે કે તે વિદ્યુતભારિત કણ પર આને કારણે બળ લાગે અને આને કારણે પણ બળ લાગે, બંનેને કારણે બળ લાગશે. એ બળ કઈ દિશામાં લાગશે એ જાણવા માટે થઈને તમારે અલગ અલગ પ્રકારના MCQ ભણવા પડશે, એટલે તમને વધારે ખ્યાલમાં આવશે. ઓલરાઈટ, તો બહુ નાનો પ્રશ્ન છે અને સામાન્ય રીતે 2 માર્કની અંદર પૂછાતો હોય બાળકો. ઓકે, તો હવે હું લખી નાખું છું. રેડી? લોરેન્ટ્ઝ બળ હમણાં જ મેં તમને સમજાવ્યું, સિમ્પલ વસ્તુ છે. મહત્વનો એક્સ્ટ્રા જે દાખલો છે એ છે કે જેથી કરીને આપણને સમજાય. જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે વિદ્યુતભારિત કણ પર લાગતા કુલ બળને લોરેન્ટ્ઝ બળ કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતા q વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ q ઇન્ટુ E જેટલું છે, અને એ જ રીતે v વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતા q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર, Fm એટલે મેગ્નેટિક ફોર્સ, ઇલેક્ટ્રિકલ ફોર્સ, QV ક્રોસ B. અને તેથી q વિદ્યુતભાર પર લાગતું કુલ બળ Fe વત્તા Fm જેટલું થાય. એ બેની કિંમત મૂકી દો અને કુલ બળ બરાબર QE વત્તા QV ક્રોસ B, F બરાબર Q ઇન્ટુ E ક્રોસ V, E પ્લસ V ક્રોસ B. આ સૂત્રને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહેવામાં આવે છે. હવે એનો એક એક્સ્ટ્રા દાખલો છે.
એ જરા ધ્યાનથી જોઈ લ્યો એટલે આ સૂત્રનો ઉપયોગ કરતા તમને આવડે. કારણ કે એટલા માટે મેં તમને આ બતાવું છું કે E, V અને B આ 3 એ 3 અને આ 4 આ 4 એ 4 સદિશ છે. એટલે સદિશ હોય તો તમારા માટે યાદ કરો, તમને અહીં લખી દઉં છું સાઈડમાં, I ક્રોસ J બરાબર K, J ક્રોસ K બરાબર I અને I J K અને K ક્રોસ I બરાબર J. અને જો આનાથી ઉલટો ક્રોસ ગુણાકાર હોય તો માઈનસ k, એટલે કે J ક્રોસ I હોય તો માઈનસ k, K ક્રોસ J હોય તો માઈનસ I ક્રોસ K હોય તો માઈનસ J. આ ત્રણે ત્રણ વસ્તુ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. હવે તમારી રકમ જુઓ, 4k ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, એનો મતલબ કે તમારું ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં છે, ધન z અક્ષની દિશામાં, તેમજ અમુક મૂલ્ય E નું મૂલ્ય નથી ખબર, એ જ શોધવાનું છે, ના સમાન વિદ્યુત ક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાંથી 2 કુલમનો વિદ્યુત ભાર 25J નો મતલબ y અક્ષની દિશામાં આટલા મીટર પ્રતિ સેકન્ડના વેગથી પસાર થાય જો કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ 400 I ન્યૂટન હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. આવા પ્રશ્નો MCQ માં પણ પૂછી શકાતા હોય અને હાવ ના પૂછાય તો પણ તમે આવા પ્રશ્ન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો આવા લોરેન્ટ્ઝ બળના સૂત્રો જે આવે એ આપણે થોડા વધારે ઊંડાણપૂર્વક સમજી શકીએ તો ભવિષ્યમાં એનો ઉપયોગ કરવામાં આપણને પ્રોબ્લેમ ના થાય. હવે જુઓ, આ ડેટા મેં બધા લખી નાખ્યા છે. B 4k છે, E શોધવાનો છે, Q 2 કુલમ છે, V 25 છે, F ટોટલ 400 I ન્યૂટન છે. I નો મતલબ કુલ બળ x અક્ષની દિશામાં લાગે છે, બરાબર. તો હવે આપણું સૂત્ર લખો, Q * E + V × B, 400I બરાબર વત્તા 2 પછી E વત્તા 25J વત્તા 4 ક્રોસ 4k. તો અહીંયા J ક્રોસ k આવે છે, આટલું સમજવાનું. J ક્રોસ k એટલે I, એટલે અહીંયા 25 4 100 અને J ક્રોસ k એટલે I, બરાબર. અને સામે તો I દિશા છે જ, તો અહીંયા 2 E વત્તા 100I, તો E વત્તા 100I બરાબર આ બગડો નીચે જશે એટલે 200I, E બરાબર 100I વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ. ઓલરાઈટ, ક્લિયર. આ મગજમાં રાખજો, આ દિશા છે એટલે દિશાનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો છે બાળકો. રેડી? હું ખસી ગયો લખવા માટે. યસ બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. ખાલી વાક્ય એક છે પણ એમાં કેટલી બધી બાબત સમજવાની છે. પહેલી વાત કે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ પસાર કરવાથી ઓસ્ટેડે એમ કીધું હતું કે ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર આપણે ધ્યાનમાં નથી લેવાનું. આપણે બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવાનું છે અને મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત, એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવાનો છે. આ તમારી સમજણ માટે સિમ્પલ આકૃતિ મેં દોરેલી છે. તમારે આકૃતિ આ પ્રશ્નમાં દોરવાની જરૂર નથી, એટલા માટે કે આમાં દિશા હું તમને એક કરતા ઝાઝી સમજાવીશ એટલે તમને વધારે સમજાશે. આ દિશાનો પ્રશ્ન છે. બાકી તો આપણે આગળના ચેપ્ટર નંબર 3 માં ડ્રિફ્ટ વેગ ભણી ગયા છીએ. એના જ સૂત્રનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. શું કામે? કારણ કે કોઈ પણ વાહક સળિયા માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો વેગ છે એ ડ્રિફ્ટ વેગ હોય. શા માટે? તો કે ડ્રિફ્ટ વેગનો ટોપિક ચેપ્ટર નંબર 3 માં આપેલો જ છે. ડ્રિફ્ટ વેગ વિશે મેં ઘણી બધી માહિતી તમને આપેલી છે અને બહુ મજાની રીતે માહિતી આપેલી છે. એટલે જ્યારે પણ આગળના કોઈ પણ ચેપ્ટરનો ઉપયોગ આવે
ત્યારે આ વિડિયો લેક્ચરનો સૌથી મોટામાં મોટો બેનિફિટ એ છે કે તમને જ્યારે એમ કહો આળસ કર્યા વગર કે આગળના ચેપ્ટરમાં આનો ઉપયોગ આવી ગયો છે તો એ ચેપ્ટરનો એ ટોપિક તમે કાઢી અને જોઈ શકશો, બરાબર? અને તમને વધારેમાં વધારે મજા આવશે. એટલે આગળના વિડિયો લેક્ચર ખાસ જોવા કે જ્યાં જ્યાં જેનો ઉપયોગ આવે. અત્યારે જો ડ્રિફ્ટ વેગનો ઉપયોગ આવશે, રાઈટ? ઓકે, મૂળ વાત ઉપર પાછા આવી જાય કે બળનું સૂત્ર. હવે બળનું ઓરિજિનલ સૂત્ર તો Q * V × B છે. V ને બદલે આપણે ડ્રિફ્ટ વેગ VD લેવાનો છે. શું લેવાનું છે? ડ્રિફ્ટ વેગ VD, બરાબર? ડ્રિફ્ટ એટલે ખબર છે ને, અથડાતું, કૂટાતું, ઘસડાતા ઇલેક્ટ્રોન ગતિ કરે એ ડ્રિફ્ટ કહેવાય. ઓકે, તો હવે આપણે આગળ ઉપર ભણેલા છીએ એ જ કામ કરવાનું છે. ત્રિરાશિ મૂકવાની છે. બુકમાં તો ત્રિરાશિની રીતે સમજાવેલું પણ નથી, ડાયરેક્ટ મૂકી દીધું છે, કારણ કે આગળ ત્રિરાશિ આવી ગઈ છે એટલે બીજી વખત સમજાવવાનો કોઈ અર્થ નથી. છતાં હું સમજાવું છું, ધ્યાનથી બરાબર જોઈ લ્યો કે અત્યારે એ આડછેદનું ક્ષેત્રફળ હોય અને L લંબાઈ હોય એવો એક સુરેખ વાહક તાર સળિયો બતાવેલો છે કે જેનું ક્ષેત્રફળ A છે, લંબાઈ L છે, એટલે એનું કદ કેટલું થાય મને કયો? કદ બરાબર A * L થાય. હવે યાદ કરો n કોણ છે? n. Who is n? n એટલે કઈ ઘનતા આવશે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા બરાબર n. તો Al કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? Na * L. ઓકે, હવે એક ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર Q હોય તો Na ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેટલો થાય? Na L * Q. તો આ ટોટલ વિદ્યુત ભાર આવી ગયો. હવે આપણું સૂત્ર શું છે? હું ગુજરાતીમાં લખું છું. F બરાબર આયા કોણ હતું મને કયો? વિદ્યુત ભાર Q હતો. કૌંસમાં કોણ હતું? તો કે VD × B. VD એટલે આપણો કયો વેગ લેવાનો છે? ડ્રિફ્ટ વેગ. વાહક સળિયામાંથી ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એ અથડાતા કૂટાતા જતા હોવાને કારણે આપણે એને કયા વેગથી વર્ણવીએ છીએ? ડ્રિફ્ટ વેગ. તો વિદ્યુત ભારનું મૂલ્ય અહીંયા છે જ. આ વિદ્યુત ભારને આની જગ્યાએ મૂકી દો ભાઈ. તો N A L Q કૌંસમાં VD × B થશે. રેડી? હવે આપણે જે દિશામાં L છે, L સદિશ છે, આમાંથી N અદિશ છે, A સદિશ છે, L પણ સદિશ છે, Q અદિશ છે, VD સદિશ છે, B સદિશ છે. હવે આપણે આ સૂત્રમાં ફેરફાર કરીએ. શું કરીએ મને કયો? ફેરફાર કરીએ. શું ફેરફાર કરશું? યાદ કરો. પ્રવાહ ઘનતા J બરાબર N * Q * VD. યાદ છે? પ્રવાહ ઘનતા J બરાબર N * Q * VD. તો N * Q * VD હોય તો આપણે N, Q ને VD ત્રણેયને બહાર રાખીએ તો F અહીંયા શું થશે? N પછી આ Q અને VD. તો અંદર શું રહેશે? એ કયો? VD. બરાબર? આ VD તો બહાર લઈ લીધો, સદિશની કઈ જરૂર નથી. હવે રહેશે A અને કૌંસમાં L × B. તો NQVD હતું એ જ છે. NQVD એના બરાબર શું લખશું આપણે? J. એટલે J
ઇન્ટુ એ કૌંસમાં એલ ક્રોસ બી. યાદ રાખો જે પણ સદિશ જ છે. તો હવે તમને સૂત્રની ખબર છે કે જે બરાબર i upon a. તેથી i બરાબર j ઇન્ટુ a. તો j ઇન્ટુ a તો છે જ અહીંયા, તો આપણે એને i કહી દેશું. તો f is equal to i ઇન્ટુ l ક્રોસ b. બસ આ સૂત્રને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર કહેવાય, કે જેમાં l એ સળિયાની લંબાઈ છે, b એ ચુંબકીય પ્રેરણ છે, i પ્રવાહ છે. હવે ધ્યાનથી સાંભળો. હવે તમને દિશા સમજાવવી પડશે. ક્યાંય તમને i j k તમારે તમારી રીતે વિચારવાનું છે. દાખલા તરીકે અત્યારે આ મેં રાખેલું છે, આ સળિયો તમારી દ્રષ્ટિએ x અક્ષની દિશામાં છે. રેડી? હવે આ જે દેખાય છે એ પુસ્તકના પાનાને લંબ રૂપે બહારની દિશામાં એક માર્કર પેન મેં રાખેલી છે. આ દિશાને તમે b કહો. આ લંબાઈ l, આ લંબાઈ b. તો l અને b થી રચાતા સમતલને લંબ રૂપે ચુંબકીય પ્રેરણ હોય તો આ ચુંબકીય પ્રેરણ નીચે આવશે. શું કામ? કારણ કે l ને તમે b તરફ ઘુમાવશો એટલે ચુંબકીય પ્રેરણ ક્યાં આવશે? નીચે. હવે દાખલા તરીકે તમે એમ કહો કે ના મારે એમ નથી રાખવું, મારે ચુંબકીય પ્રેરણ ઉપર રાખવું છે, બાહ્ય. નો પ્રોબ્લેમ. તો i એટલે કે આ il છે, આ il છે, આ દિશામાં il છે, આ b છે. તો હું અહીંથી સ્ક્રૂને પીલીશ તો il છે એ b તરફ ઘૂમશે, અને આ ઘૂમે એટલે સ્ક્રૂ છે એ તમારી તરફ આવશે. તો b ની દિશા છે એ તમારા તરફ આવવાની છે. તો સેમ ટુ સેમ આપણે આગળની જે આ લીધી હતી એ જ પરિસ્થિતિ છે. આને તમારે જેમ રાખવું એમ તમે રાખી શકો, પણ l b અને f ત્રણે ત્રણ પરસ્પર લંબ રૂપે હોય. તમે આને સાદી રીતે આને i કયો, આને l કયો, અને i કયો એટલે કે il ભેગું જ છે. તો il કયો અને b કયો તો તમારો f આ બાજુ હોય. તો f ની દિશા l અને b થી રચાતા સમતલને કેવી હોય? લંબ રૂપે જ હોય. આના આધાર ઉપર આપણે એવું નક્કી કરવાનું છે કે આ તમને જે દેખાય છે એમાં પ્રવાહ, ધારો કે આ બાજુની સાઈડમાં પ્રવાહ છે, ટેકનિકલી રીતે આ પ્રવાહની દિશામાં આ સળિયો છે, પ્રવાહની દિશા આમ છે, તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો. પ્રવાહની દિશામાં શું રાખો? અંગૂઠો. દેખાય છે? અંગૂઠાની દિશા પ્રવાહની દિશામાં છે. ઓકે? તો આંગળા છે એની દિશામાં b છે, b ચુંબકીય પ્રેરણ. તો હથેળીમાંથી બહાર આવતો લંબ છે એ શું બતાવે છે? હથેળીમાંથી બહાર આવતો લંબ એ તે સળિયા ઉપર લાગતું બળ બતાવે છે. તો મેં હમણાં જ તમને વાત કરી આ 3 ડાયમેન્શનની, બરાબર? તો અહીંયા જુઓ આ સ્થિતિ દેખાય છે. આ અંગૂઠાની દિશા, આ આંગળાની દિશા. તો આને લંબ રૂપે બહાર આવતું બળ એ વિદ્યુત ભારિત વાહક તાર પર લાગતા ચુંબકીય બળની બાબત થઈ ગઈ. ઓલરાઈટ? અને જમણા હાથનો અંગૂઠાનો નિયમ કહેવામાં આવે છે. ઓકે? તો હવે હું તમને વર્ણન સહિત વ્યવસ્થિત લખી દઉં, એના પછી તમે આ પ્રશ્ન લખી લો. ઓકે બાળકો? યસ બાળકો? પ્રશ્ન તો તમને ખબર જ છે. જેની લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A હોય તેઓ સમાંગ એટલે એક સરખો ખડબચડો નહીં સળિયો વિચારો. આ સળિયામાં ગતિ કરતા વિદ્યુત ભાર, આ સળિયામાં ગતિ કરતા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા ધારો કે n છે. મેં હમણાં સમજાવ્યું હતું કે n એટલે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તેથી l કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા l થાય.
અને તેથી એક ઇલેક્ટ્રોનનો જો વિદ્યુતભાર q હોય તો એને Al વિદ્યુતભાર કે જેને આપણે ઇલેક્ટ્રોન કીધા એનો કુલ વિદ્યુતભાર શું થાય તો કે n a l અને q થાય. ગતિમાન વિદ્યુતભારનો સરેરાશ ડ્રિફ્ટ વેગ vd હોય તો આ કણ પર લાગતું બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બળ ચુંબકીય બળ F NaLQ આ આખું પદ છે એ તમારું વિદ્યુતભારની જગ્યાએ આવી ગયું બરાબર. vd ક્રોસ b F NQ vd a ક્રોસ b ખાલી ગોઠવી દીધું છે, vd ને બહાર લઈ લીધા, પરંતુ nq vd બરાબર છે એટલે કે પ્રવાહ ઘનતા અને F ja L ક્રોસ b, પરંતુ j બરાબર I અપોન a, તેથી j બરાબર I. તો આ I કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણને સીધું પ્રાપ્ત થાય. F I L ક્રોસ b અથવા F IL ક્રોસ b. IL સદિશ b સદિશ F સદિશ ત્રણેય કીધા હતા. ઓકે, આ સમીકરણ સીધા સળિયાને લાગુ પડે. ચુંબકીય બળની દિશા જમણા હાથના નિયમ પરથી મળે છે. આ નિયમ મુજબ જમણા હાથની આંગળીઓને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો, અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો, ત્યારે હથેળીમાંથી બહાર આવતો તમારા તરફનો લંબ છે એ શું બતાવે? ચુંબકીય બળની દિશા દર્શાવે છે. ઉપરાંત આનું મૂલ્ય દર્શાવતું સૂત્ર ભાઈ હમણાં યાર વાત કરી હતી કે ક્રોસ ગુણાકાર છે એ નીકળી જાય તો શું આવે? sin થીટા આવે. તો સદિશ 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 બધું ગયું, ક્રોસ ગયો તો I L B sin થીટા, જ્યાં થીટા એટલે કોણ તો કે IL અને B વચ્ચેનો ખૂણો બરાબર. તો મહત્તમ બળ ક્યારે લાગશે? થીટા બરાબર 90 હોય ત્યારે. ઓલરાઈટ, ક્લિયર? તો આજની તારીખમાં આટલું જ બાળકો લખવાનું છે. ઓલરાઈટ, ચાલો, જય શ્રી કૃષ્ણ.